ચાલો તો ઉદાહરણ જુઓ. ઉદાહરણ નંબર છે કેટલામાં નંબરનું છે? 9મા નંબરનું ઉદાહરણ છે. બરાબર છે. થોડુંક વિચિત્ર જેવું ઉદાહરણ લાગે છે, પણ આપણે છતાં પણ ગણવાનું છે. ઉદાહરણ 9. કઈ વસ્તુ આપેલી છે ઉદાહરણમાં? ચાલો, 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ માટે મુક્ત પથ શોધો. એટલે તાપમાન આપી દીધું છે. કેટલું છે? 373 કેલ્વિન તાપમાને. આપણે ગણીએ છીએ ઉદાહરણ નંબર 9. શું કહે છે ઉદાહરણમાં? કે 373 કેલ્વિન તાપમાને, એટલે T બરાબર 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ માટે સરેરાશ મુક્ત પથ મેળવો. બરોબર છે. એકવાર પોઝ કરીને ટ્રાય કરો, કદાચ તમારું મગજ હલાવો થોડુંક. હવે જો આપણે મુક્ત પથ ગોતવાનું છે. મુક્ત પથનું સૂત્ર શું છે? આપણે અહીંથી વિચારવાનું શરૂ કરીએ કે મુક્ત પથ L બરાબર 1/πd² n છે. બરાબર. √2 અત્યારે નથી ગણતા. બરાબર. √2 ગણવું હોય તો ગણી નાખો, એનાથી કોઈ ફરક પડતો નથી. આ √2 લખી નાખો. બરાબર. આ ચોક્કસ સમીકરણ છે. √2 ન કાઢો તો થોડુંક ભૂલ ભરેલું લાગશે. વાંધો નહીં. ચાલો, તો આ સમીકરણમાં આપણે કેટલી વસ્તુ જોઈએ છે? તો એક તો અહીંયા ડી જોશે. ડી એટલે બાષ્પનો અણુનો વ્યાસ, અને બીજું એની સંખ્યા ઘનતા જોશે. બીજું શું જોશે? સંખ્યા ઘનતા. બે વસ્તુ જોઈએ એટલે તમને મળી. બે ગોતવી થોડીક અઘરી છે. જો ગોતવાનું સ્ટાર્ટ કરીએ છીએ આપણે. આનો આન્સર લખી કે પેલા તો એસટીપી એ ગોતી કે એસટીપી એટલે તાપમાન આવશે 273 કેલ્વિન અને દબાણ આવશે 1 વાતાવરણ. બરાબર. 1 વાતાવરણ આટલું આવશે. આની ઉપર આપણે સંખ્યા ગોતી. તો આની માટે 1 મોલમાં કેટલી સંખ્યા થાય? સ્મોલ n ની મારે કિંમત ગણવી છે કે 1 મોલની સંખ્યા ઘનતા બરાબર 1 મોલની સંખ્યા ઘનતા. કેમ ગણશું? તો PV/R T. બરાબર છે. PV/RT. આ મળી જશે 1 મોલની સંખ્યા ઘનતા કે નહીં મળે? કે થોડુંક મારે અલગ સમીકરણ અહીંથી યુઝ કરવું જોઈએ? તો તમે આ સમીકરણ જાણતા હોઈએ, P બરાબર NKBT. આ ઓલા વાયુના આપણે સમીકરણ જોયા હોય ને, એની અંદરનું એક સમીકરણ છે. આપણે આદર્શ વાયુ સમીકરણ શરૂઆતમાં 3-4 લખાવ્યા હતા. એમાંથી એક છે P બરાબર NKBT. આ n છે એ સંખ્યા ઘનતા છે. તો આ સીધે સીધો ઉપયોગ કરી શકો. બરાબર. લાંબી મેથડ ન કરવી હોય તો P બરાબર NKBT. તો આની ઉપરથી n ને કરતા બનાવો તો n બરાબર P/KBT. મૂકો કિંમત. P કેટલું છે? તો P છે આપણી પાસે 1 વાતાવરણ એટલે 1.013 10⁵ ભાગ્યા KB 1.38 10⁻23 અને T 273 કેલ્વિન. તો અહીંયાથી જો n ગોતવામાં આવે, એસટીપી ની અત્યારે ગણતરી થાય છે, તો n ની કિંમત આપણને મળશે 2.7. કેટલી મળશે? 2.7 10⁻25 જેવું કંઈક મળશે. એ માઇનસ આવશે. બરાબર. ની ગણતરી કરો એટલે 2.7 10⁻25. આની આજુબાજુ હશે, એક્ઝેક્ટ મારી પાસે નથી ગણેલું. તો આ સંખ્યા ઘનતા થશે. અથવા બીજી રીતે પણ ગણી શકાય
કે 1 મોલનું કદ બરાબર 22.4 લીટર થાય. 1 મોલનું કદ 22.4 લીટર થાય. તો સંખ્યા ઘનતા શું થશે? સંખ્યા ઘનતા બરાબર n/v થાય. આ સૂત્ર મેં હમણાં થોડીક વાર પહેલાં લખ્યું હતું. સંખ્યા ઘનતા બરાબર n/v થાય. n એટલે 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 10 ની 23 ભાગ્યા કદ આવશે 22.4 3 ઘાત. કિલોમાં ફેરવવું પડશે ને, કિલો શું મીટર ક્યુબમાં ફેરવવું પડશે ને. 22.4 10 ની - 3 ઘાત મીટરનો ઘન. બસ તો આ રીતે ગોતો કે આ રીતે ગોતો, બેયમાં સરખો જ આન્સર આવશે, એમાં કોઈ ફરક પડશે. ચાલો n મળી ગયો, ગમે તે રીતે ગોઈતો બેયમાંથી. હવે તમારે એક નોંધ આપેલી છે, એ જ દાખલામાં આપેલી છે કે હવે સંખ્યા ઘનતા n ચલે છે 1/, તાપમાન. સંખ્યા ઘનતા ચલે છે 1/, તાપમાન. તો આની ઉપરથી આપણે આમ લખી શકીએ કે n1/n2 બરાબર તાપમાન ઊંધું લખવાનું T2/T1. ફરીથી સંખ્યા ઘનતા ચલે છે 1/, નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં લેવાનું, એટલે n1/n2 = T2/T1. n1 એટલે STPA લઈ લઈએ, n2 એટલે આપણે ક્યારે જોઈએ છીએ? 373 ઉપર જોઈએ છીએ, તો જ આપણે આ એના અહીંયા મૂકશું ને, બરાબર છે. એટલે n1 આપણે લઈ લઈએ STP ઉપર, n1 આપણે લઈ લઈએ STPA અને n2 લઈ લઈએ 373 કેલ્વિન ઉપર. મૂકી દો આમાં. એટલે અહીંયાથી આવશે n1 ની કિંમત કેટલી છે? n1 આપણે અહીં જ ગોતેલું છે 2.7 10 ની 25 ભાગ્યા n2 ગોતવાનું છે, અને અહીંથી T2 છે 373 ભાગ્યા T1 STP વાળું 273. તો અહીંથી n2 ની કિંમત ગોતો, બરાબર. તો n2 ની કિંમત છે એ 2 10 ની 25 મળે છે. n2 કેટલું મળે છે? 2 × 10 ની 25 પ્રતિ મીટર ઘન. આટલા અણુ હોવા જોઈએ. ચાલો n મળી ગયું. હવે d નો વારો. d માટે શું કરીશું? તો d આપણે સીધું યાદ રાખવાનું છે કે તમે જો ઉદાહરણ 13.1 13.2 આપણે ગણેલા હોય, એની અંદર આપણે હવાના અણુનો વ્યાસ ગોતેલો હોય. હવાના અણુનો વ્યાસ ગોતેલો હોય, એ વ્યાસ કેટલો છે? બરાબર કે આપણે એની અંદર હવાના અણુનો વ્યાસ ગોઈતો હોય, એ વ્યાસ અંદાજિત આપણે કેટલો મળતો હોય? જો તો ઉદાહરણ થોડાક પેજીસ ચેન્જ કરો તો 2 એંગસ્ટ્રોમ હોય. કેટલું હોય? 2 એંગસ્ટ્રોમ. કે પાણીની બાષ્પના અણુનો વ્યાસ લગભગ હવાના અણુ જેટલો લેતા, એટલે કે 2 એંગસ્ટ્રોમ જેટલો લેતા. આ તમારે યાદ રાખવાનું છે કે હવાના અણુનો વ્યાસ કેટલો હોય? 2 એંગસ્ટ્રોમ હોય. બસ હવે તો છાપો, હવે તો કાંઈ નથી કરવાનું. સરેરાશ મુક્ત પથ L બરાબર 1/, √2 ગણો ન ગણો, ટેક્સ્ટબુક વાળાએ નથી ગણ્યું, બરાબર. આપણે ગણીએ, કોઈ વાંધો નહીં. √2 પાય 3.14 × d. d એટલે આ એંગસ્ટ્રોમ કાઢો, એટલે 2 10 ની -10 મીટર આવશે, એટલે 10 ની -10 નો વર્ગ અને ગુણ્યા n. n ની કિંમત આપણે ક્યાંક ગોતેલી છે, આયરી 2 10 ની 25, બરાબર છે. અહીંથી l ની કિંમત ગોતો, પોઝ કરીને l ની કિંમત ગોતો. l ની કિંમત મળશે 2.84 10 ની -7 મીટર. એટલે એને તમે લગભગ 3 લઈ શકો. ટેક્સ્ટબુક વાળાને આન્સર જોશો તો 4 આવ્યો છે. તો શું એ લોકોએ √2 નથી ગણ્યો? બીજું કોઈ પ્રોબ્લેમ? બરાબર છે. અહીંયા આપણે આપણો ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. ચાલો લખી લ્યો.
થઈ ગયું. ચાલો આની પછીનો સેમ આના જેવો જ થોડોક રિલેટેડ દાખલો છે. એ છે સ્વાધ્યાયનો 10મો દાખલો. આપણે 9 સુધી ગણેલા છે, 10મો દાખલો અત્યારે ગણીએ છીએ. તો પોઝ કરો, રકમ વાંચો અને પાછા આવો. ચાલો શું છે ક્વેશ્ચન જો 10મો દાખલો કે બે વાતાવરણ દબાણે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સરેરાશ મુક્ત પથ અને આવૃત્તિનો દર ગોતો. આવૃત્તિનો દર એટલે 1/Δt, બરોબર, 1/Δt. ચાલો એ તો મળી જશે, હું સૂત્ર યાદ કરાવી દઈશ. તો લખતા જઈએ કિંમત. આપણી પાસે છે સ્વાધ્યાયમાં 13.10. શું કઈ કઈ વસ્તુ આપેલી છે? વસ્તુ આપણને આપેલી છે એ છે દબાણ P બરાબર 2 વાતાવરણ એટલે 2 ગુણ્યા 1.013 10⁵ પાસ્કલ, બરોબર. પછી T આપ્યો છે આપણને, તાપમાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યો છે, તો કેલ્વિનમાં ફેરવો એટલે 273 + 17, 7 ને 3 10 ની 0 વધી 1, 7 ને 1 8 ને 1 9 ને 2 એટલે 290 કેલ્વિન આવશે. ટી કેટલું આવશે? 290 કેલ્વિન. આપણે શું ગોતવાનું છે? મુક્ત પથ ગોતવાનો છે. અણુની ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા બરાબર 1 એંગસ્ટ્રોમ આપ્યું છે એટલે વ્યાસ D બરાબર 2 એંગસ્ટ્રોમ થાય. એંગસ્ટ્રોમમાંથી બહાર કાઢો એટલે 2 ગુણ્યા 10⁻10 મીટર આટલો આપણને વ્યાસ પહેલેથી આપી દીધો છે. તો કેટલી વસ્તુ ગોતવાની છે અહીંયા? પહેલાં વસ્તુનું લિસ્ટ બનાવીએ કે આપણે કેટલું શું ગોતવાનું છે. પેલું સરેરાશ મુક્ત પથ ગોતવાનો છે. પછી બીજું ક્રમિક અથડામણનો સમય, ટાવ ગોતવાનો છે. ત્રીજું આવૃત્તિ ગોતવાની છે. આવૃત્તિ એટલે 1/T. ચોથું અથડામણનો સમય ગોતવાનો છે. જેને આપણે ટી વડે બતાવીએ કે ઓલું ભટકાતા કેટલી વાર લાગશે. આ બે અણુ ભટકાય છે તો ભટકાતા કેટલી વાર લાગશે, કેટલા સમય માટે ભટકાશે. હા, ક્રમિક અથડામણનો સમય એટલે કેટલી વાર પછી ભટકાશે, અને અથડામણનો સમય એટલે કેટલી વાર માટે ભટકાશે. ભટકાવું એટલે બાજુ, તો કેટલી વાર બાજે છે અને કેટલી વાર પછી બાજે છે. સમજાઈ ગયો ડિફરન્સ? છતાંય ગણશું તો વધારે ક્લિયર થશે. તો આનો આન્સર લખીએ. તો પહેલાં આપણે સરેરાશ મુક્ત પથ ગોતવાનો છે. સરેરાશ મુક્ત પથનું સૂત્ર શું છે? L બરાબર 1/πd²n. √2 લઈ લ્યો, લઈ લીધો. ચાલો, πd²n. તો ડી તો આપ્યો છે, n ગોતવાનો છે તો n ને ગોતીએ. હમણાં કેમ ગોઈતું હતું એ જ રીતે કદાચ n પાછું ગોતી શકાય. તો આનો આન્સર કે P બરાબર n kBT થાય. એટલે કે n બરાબર P/kBT. P કેટલું આપ્યું છે? આ રહ્યું 2 ગુણ્યા 1.013 10⁵ ભાગ્યા kb. kb તો ખબર હોય, 1.38 10⁻23 બોલ્ટ્ઝમેન અચળાંક છે, ગુણ્યા તાપમાન. તાપમાન છે 290. 290 નહીં ભાઈ, 290 છે. ચાલો, તો અહીંથી n ની કિંમત ગોતો. કેમ આવશે? પ્રતિ મીટર ઘન. એટલે અમુક વખતે આમ પણ લખેલું હોય 1/m². કેટલી આવે છે અહીંયા? n ની કિંમત આપણે આવશે 5×10⁻25, બરાબર.
ત્યારે છે મારી પાસે સીધી ગણેલી, એટલે 5 ગુણ્યા 10 આ 25 ઘાત છે, આટલો આવશે. એન આવી ગયું. ચલો હવે એલ ગોતીએ. એલ બરાબર 1/√2 પાઈ ડી સ્ક્વેર એન. કિંમત મૂકો. 1/√2 એટલે 1.41, બરાબર, યાદ તો હોવું જોઈએ થોડું. √3 એટલે 1.7, પાઈ 3.14 ગુણ્યા ડી સ્ક્વેર, ડી છે 2 એંગસ્ટ્રોમ છે, એનો વર્ગ છે એટલે 2 ગુણ્યા 10 - 10 નો વર્ગ, અને ગુણાકારમાં એન. એન આપણે ગોતેલો છે આ રહ્યો 5 10 25. ચાલો સાદરૂપ આપો. અત્યારે સાદરૂપ ન આપો ને, કેલ્સીથી આપતા હોય તો વાંધો નહીં, મોઢે આપતા તો વાંધો નહીં, જેમ આપતા હોય. કેલ્સી વાળાને કહું છું આ વખતે કે અત્યારે નહીં આપો ને તો કેલ્સીમાં સ્વિચ ખોટી દબાઈ જાય એક્ઝામમાં, બરાબર, પછી ભૂલ થાય, એની પ્રેક્ટિસે પાડવી પડે. તો અહીંયા આપણને આન્સર મળશે એલની કિંમત 1.1 10 - 7. એલ બરાબર 1.1 10 - 7 મીટર. આ સરેરાશ મુક્ત પથ, આ પેલું પૂરું. 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. હવે કેમ ગોતશું? 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, કે જેને આપણે ટાઉ કહીએ છીએ. તો જો વી સરેરાશ અથવા VRMS બરાબર અંતરના છેદમાં સમય લખી શકો. યાદ કરો, આ સરેરાશ મુક્ત પથ, સરેરાશ મુક્ત પથ એટલે ટૂંકમાં લંબાઈ કહું છું, છેદમાં સમય. સમયને આપણે ટાઉ કહીએ છીએ. વેગ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર છે. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો પેલા VRMS ગોતવો પડશે, બરાબર છે. VRMS ગોતી લઈએ સાઈડમાં, કે VRMS એનું સૂત્ર શું થાય? તો √ VRMS ના આપણી પાસે ઘણા બધા સૂત્રો છે. 3RT/m લખના, 3RT/m મૂકો કિંમત. √3, R એટલે 8.314, તાપમાન 290. અને કોની વાત કોની થાય છે? કયો અણુ છે? કયો છે ભાઈ? અહીંયા નાઇટ્રોજન છે. કયો છે? ટેક્સ ક્યાં ગઈ? તો નાઇટ્રોજન છે. નાઇટ્રોજનનું દળ આપી દીધું 28, પણ અહીંયા કિલોમાં લેવાનું, એટલે 10 - 3 ઘાત. 28 હોય એ ગ્રામમાં હોય, આપણે શેમાં લેવાનું? કિલોગ્રામમાં લેવાનું. કિલોગ્રામમાં લ્યો એટલે ગ્રામમાંથી કિલોગ્રામમાં જાઓ એટલે 10 - 3 ઘાત. તો અહીં સાદરૂપ આપો તો તમને મળશે 508 મીટર પ્રતિ સેકન્ડ મળશે, બરોબર છે. કેટલો મળશે? 508.26 મીટર પ્રતિ સેકન્ડ. આ VRMS ને આમાં મૂકી દો. આ VRMS ને આપણે આમાં મૂકી દો. વાટસેની જોવો છો એટલે 508.26 બરાબર સરેરાશ મુક્ત પથ આર્યો 1.1 10 - 7 ભાગ્યા ટાઉ. અહીંથી સમય ગોતો. ટાઉ સેકન્ડમાં આવશે. કેટલો આવશે? ટાઉની કિંમત આવશે 2.16. 2.16 10 - 10 જેવું લગે છે. હા, બરાબર છે. આ આપણો બીજો આન્સર, બરાબર છે. આ વાળો પતી ગયો. આવૃત્તિ. આવૃત્તિ એટલે શું થશે? હવે આવશે આવારો આવૃત્તિનો. આવૃત્તિ એટલે 1/, સમય. અથડામણની આવૃત્તિ, બરાબર, બીજી કોઈ આવૃત્તિ નથી પૂછતા. F બરાબર 1/, સમય. 1/, સમય કેટલો છે? તો 2.16 10 - 10.
આને 2 લઈ લ્યો, 1/2 એટલે 0.5 થાય. એટલે આન્સર આવશે 0.5 10 પ્લસ 10 ઘાત. બસ આ આન્સર એટલે 5 10 9 ઘાત આવે. એફની કિંમત કેટલી આવે? એફ બરાબર 5 ગુણ્યા 10 9 ઘાત હર્ટ્ઝ કહી શકો, આવૃત્તિનો એકમ. થઈ ગયું? ચાલો, આવૃત્તિ મળી ગઈ. હવે શું ગોતવાનું છે? અથડામણનો સમય. અથડાતા કેટલી વાર લાગશે? તો ઓલી આપણી આકૃતિ યાદ કરો, આપણે શરૂઆતમાં જે ડ્રો કરેલી હતી, બરાબર? અહીંયા હું દોરું છું. કે આ આપણા 2 અણુ હતા અને એમની વચ્ચે આપણો અણુ હતો, બરાબર છે? આ અણુનો વ્યાસ કેટલો હતો? ડી જેટલો હતો. ફરીથી થોડીક વ્યવસ્થિત દોરું. ઓલી આની પહેલાંની જ્યારે મુક્ત પથની સાબિતીની જે આકૃતિ છે જેમાં આપણે નળાકાર ધારેલું હતું, એ ધ્યાનથી જુઓ. એ આકૃતિની વાત કરું છું કે આ આપણો અણુ અને આ 2 ભટકાવવાળા અણુ, અને આમ આપણે નળાકાર વિચાર્યો હતો, બરાબર? નળાકાર આમ હતો હકીકતે. તો 2 અણુ ભટકાય તો એને કેટલું અંતર કાપવું પડે? 2 અણુ એક સાથે ભટકાતા હોય આમ, તો એને વ્યાસ જેટલું અંતર કાપવું પડે. ફરીથી, કે જ્યારે 2 અણુ આમ ભટકાતા હોય એકબીજા સાથે, કે આ ઉપરનો અણુ છે, આ નીચેનો અણુ છે, અને આ આપણો ભટકાવવાળો અણુ છે, આ 2 આમ ભટકાઈને પાસ થશે, તો આનો વ્યાસ કેટલો છે? ડી. આનો વ્યાસ કેટલો છે? ડી. તો આને ભટકાતા કેટલો સમય લાગશે? કેટલા સમય માટે ભટકાશે? તો જ્યાં સુધી આ ડી અંતર કાપશે ને ત્યાં સુધી ભટકાશે. આ એક અણુ છે, આ નીચેથી બીજો અણુ આવે છે, આમ ભટકાય છે, તો કેટલી વાર સુધી ભટકાશે? તો આનો વ્યાસ કેટલો છે? એટલી વાર ભટકાશે. એટલે જ મેં તમને કીધું કે ઓલી આકૃતિ ધ્યાનથી જુઓ, બરાબર? તો આપણે એ લખીએ કે અથડામણ માટે અથવા અથડામણ દરમિયાન કપાતું અંતર ડી જેટલું થાય. કોના જેટલું થાય? વ્યાસ જેટલું થાય, અણુના વ્યાસ જેટલું થાય. અણુનો વ્યાસ. તો એની માટેનો સમય કેટલો થાય? તે માટેનો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર છે ડી ભાગ્યા ઝડપ છે VRMS. ડી આપણને ખબર છે, આર્યો 2 10 - 10 ઘાત છેદમાં VRMS 508 જેટલું આવ્યું, 508.26. તો અહીંયાથી અથડામણ માટેનો સમય ટી મળશે સેકન્ડમાં. ગોતો. ત્રણ 3.9 10 - 13 ઘાત. 3.9 3.9 10 - 13 ઘાત. આટલો સમય થશે. બરોબર છે? આપણે આ બેની સરખામણી કરવાની છે. આ અથડામણ વચ્ચેનો સમય અને અથડામણનો સમય, 2 અથડામણ વચ્ચેનો સમય અને અથડામણનો સમય, કે ભટકાતા કેટલી વાર લાગે છે અને કેટલી વાર પછી ભટકાય છે, આ બેનો ગુણોત્તર લેવાનો છે. કે ટાઉના છેદમાં ટાઉ, 2 ક્રમિક અથડામણનો સમય છેદમાં અથડાવાનો સમય કેટલો આવશે? આને ભાગ્યા આપણે આ ટી કરવાનું છે. એટલે 2.16 10 - 10 ઘાત ભાગ્યા 3.9 10 - 13 ઘાત. નીચેવાળાને 4 લઈ લ્યો ને 2 દુ 4 છેદ ઉડાડો, 1/2 એટલે 0.5 આવશે. એટલે 0.5 10 - 3 ઘાત એટલે 500 આવશે. તો આનો અર્થ શું થયો? કે 2 ક્રમિક અથડામણનો સમય એ અથડામણના સમયથી 500 ગણો છે.
કે એકવાર આ ભટકાણા, એ ભટકાવવામાં ધારો કે જેટલો સમય લાગ્યો 500 ગણો સમય પસાર થવા દેવાનો, પાછા ભટકાશે. વળી પાછા ભટકાણા, ભટકાઈને પાછો 500 ગણો સમય પસાર થવા દેવાનો, પાછા ભટકાશે. એટલે હરેક આ અથડામણનો સમય આટલો હોય તો આને ગુણ્યા 500 કરો, એટલા સમય પછી ભટકાશે પાછો. બરાબર? એટલે નીચે લખી દઉં છું કે તેથી દરેક 500t સમય બાદ અથડામણ થશે. ચાલો લખી લ્યો. બરાબર? આ 10મો દાખલો છે. થોડોક મોટો છે, થોડુંક વ્યવસ્થિત સમજવાનું છે ને એકાદ બે વાર ગણવાની જરૂર છે. MCQ માટે IMP છે. ચાલો આની પછી આપણે છે ને એક વચ્ચે ઉદાહરણ બાકી રાખ્યું છે. હવે આપણે રેગ્યુલર સ્વાધ્યાય કમ્પ્લીટ કરીએ છીએ. એક ઉદાહરણ છે અને વધારાના સ્વાધ્યાયના 3 દાખલા બાકી છે, એટલે આપણું ચેપ્ટર સમાપ્ત થશે. એક ઉદાહરણ હું કરાવી દઉં, સમજૂતીવાળું જ ઉદાહરણ છે. બરાબર છે? વધારે અઘરું નથી. ચાલો ઉદાહરણ 13.7. જો ઉદાહરણ જો 13.7. બસ થોડુંક વિચિત્ર એવું ઉદાહરણ છે અને પ્યોર સમજૂતીવાળું છે. બરાબર? એમાં બીજું કંઈ વધારાનું છે નહીં. કે એક અણુ કે જે દિવાલ સાથે અથડાય છે, એક અણુ છે કે જે કોની સાથે અથડાય છે? દિવાલ સાથે અથડાય છે. એની આપણે સરખામણી કરવાની છે બેટ અને બોલ સાથે. એક અણુ છે જે દિવાલ સાથે અથડાય છે, એની સરખામણી આપણે કોની સાથે કરવાની છે? બેટ અને બોલ સાથે કરવાની છે. ચાલો તો કરતા જઈએ. શું આપેલું છે? કે એક અણુ છે એ દિવાલ સાથે અથડાય છે ત્યારે ઝડપથી પાછો ફરે છે. જો બોલ છે એ ભારે બેટ સાથે અથડાય છે ત્યારે જો બેટ ગતિ કરતું હોય, સમજાવવાનો પ્રયત્ન કરું. જો ઉદાહરણ 13.7. શું વસ્તુ કીધી છે? કે ધારો કે આ આપણું બેટ છે. બરાબર છે? અને આ બોલ છે. બોલ આમ જશે. જો બેટ સ્થિર હશે તો જેટલી ઝડપથી ગયું હશે એટલી જ ઝડપથી પાછો આવશે. આપણે ખાલી આને માઇનસ લઈએ છીએ. શું લઈએ છીએ? કે યુ ઝડપથી ગયો હોય અને માઇનસ યુ ઝડપથી પાછો આવે, જો બેટ સ્થિર હોય તો. પણ જો બેટ ફેરવતા હોઈએ તો, આમ કે બેટ પણ કંઈક ગતિથી આવતો હોય તો શું થશે? તો બોલની પાછું ફેંકાવાની ઝડપ વધી જશે. જો બેટ છે એ ગતિમાં હોય, કે હવે આપણો આ બેટ છે એ કેટલી ઝડપથી આવે છે? તો એ v ઝડપથી આવે છે. અને સામે આ બોલ આવે છે એ u ઝડપથી આવે છે. તો પાછો ફેંકાવાની જે ઝડપ હશે ને આમ બોલની, એ વધારે હશે. આ યુથી વધારે હશે. ગણતરી આપણે અત્યારે ધ્યાનમાં નથી લેવી, કામની નથી, એટલે આપણે ખોટું એમાં પડતા નથી. બાકી આનો પાછો ફરવાની ઝડપ હશે ને એ યુ કરતાં વધારે હશે. જો બેટ સ્થિર હોય તો એના જેટલી જ હોય, સ્થિતિસ્થાપક સંઘાત માટે. પણ જો બેટ ગતિમાં હશે તો આ વધારે સ્પીડમાં આવશે. એટલે તો આપણે બેટ ફેરવતા હોય, નકર બેટ આમ પકડીને ન ઊભા હોય નાના છોકરાને. બરાબર છે? બેટ ફેરવો એટલે બોલ છે એ વધારે ઝડપથી પાછો જાય. બસ આ એનું ઉદાહરણ છે. હવે આનો યુઝ આમાં ક્યાં આવ્યો? આનો ઉપયોગ અહીંયા ક્યાં આવ્યો?
તો આને છે ને તમારે એ રીતે સરખાવવાનું છે. જો હું લખતો જાઉં છું થોડું થોડું, કે જ્યારે બોલ ગતિ કરતા બેટ સાથે અથડાય ત્યારે તેના પાછા ફરવાની ઝડપ વધે છે. શું વધે છે? પાછા ફરવાની ઝડપ વધે છે. આને આપણે વાયુના અણુ સાથે સરખાવીએ કે તેને વાયુના અણુ સાથે સરખાવતા, કે વાયુનો અણુ એને આપણે બોલ કહીએ, બેટ છે એને પાત્રની દિવાલ કહીએ. વાયુનો અણુ એને આપણે શું કહીએ? બોલ કહીએ. પછી બેટ છે એને શું કહીએ? પાત્રની દિવાલ. હવે જ્યારે પાત્રની દિવાલ સ્થિર હોય ત્યારે તો કોઈ વાંધો નથી કે ભાઈ જેવો ગયો એવો જ પાછો આવશે. પણ પાત્રની દિવાલ નજીક આવતી હોય તો, અમુક ઝડપથી પાત્રની દિવાલ આમ આવતી હોય તો એનું ઉદાહરણ છે કે નળાકારમાં જ્યારે પિસ્ટન નજીક આવે છે ત્યારે, કે આ નળાકાર પાત્ર વિચારો, બરોબર, એની અંદર આ વાયુ ભરેલો છે. અને એની ઉપર ઓલું બૂચ રાખેલું હોય, પિચકારી જેવું મેં તમને કીધું હોય કે પિચકારીમાં જે બૂચ હોય નળાકાર એવું જ હોય. આ પિચકારી જ સમજી લેવાનું. આ શું છે? પિસ્ટન. પિસ્ટન એટલે હલી શકે એવી દિવાલ, એ ઉપર નીચે જઈ શકે. આ છે ને આમ ઉપર નીચે બંને તરફ જઈ શકે. તો અત્યારે નીચે આવે છે, તો આને બોલ અને બેટ સાથે કમ્પેર કરો કે જ્યારે બેટ સામો આવે છે ત્યારે ભટકાવાની ઝડપ વધારે હોય છે, બોલ વધારે ઝડપથી પાછો જશે. તો અહીં એમ જ થશે કે વાયુના અણુ જ્યારે આની ભેગા ભટકાશે અને ભટકાઈને પાછા આવશે તો એમની ઝડપ વધારે હશે. દિવાલ સ્થિર હોય તો જેવા ગયા હોય એવા પાછા આવે. પણ જો દિવાલ સામે આવતી હોય તો, જો પાત્રની દિવાલ સામે આવતી હોય તો વાયુના અણુ આમ જાય છે, પાત્રની દિવાલ એટલે પિસ્ટન નીચે આવે છે, એટલે કે વાયુના અણુઓનો ભટકાઈને પાછો આવવાની ઝડપ હશે એ વધારે હશે. એટલે આપણે લખીએ કે પાછો આવે, પિસ્ટન જ્યારે નજીક આવે ત્યારે વાયુના અણુ અથડામણ બાદ વધુ ઝડપી થાય. ઝડપ વધે, ઝડપ વધે તો તાપમાન વધે, ઝડપ વધે તો ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે તો તાપમાન વધે. બસ આમ જ ક્વેશ્ચન પૂછે છે કે પિસ્ટન નીચે આવશે તો તાપમાન શું કામ વધે છે, સમજાવો. આપણને ખબર છે આ વાયુ દબાતો એટલે તાપમાન વધે, પણ એવું શું થઈ ગયું કે વાયુના દબાવવાથી તાપમાન વધી ગયું? એ આ સમજાવે છે કે વાયુના દબાવવાથી વાયુના અણુ છે ને એની ઝડપ વધશે, ઝડપ વધશે, ગતિ ઉર્જા વધશે એટલે તાપમાન વધશે. આનો ઊંધો ક્વેશ્ચન પૂછે તો કે જો પિસ્ટન બહાર જતું હોય તો, યાની પછીનો છે. પેલા બેટને બોલ વાળો છે, પછી આ પિસ્ટન નજીક આવતો એનો છે, હવે પિસ્ટન દૂર જાય છે એનો છે. પિસ્ટન દૂર જશે તો શું થશે કે વાયુના અણુઓની ઝડપ ઘટશે. એટલે પિસ્ટન પાછો જાય છે, આમ પાછો વાયુના અણુ આમ સામે આવશે અને બેટ આપણે પાછું લઈ લઈએ તો, સામેથી બોલ આવે અને બેટ આમ પાછો લઈ લઈએ તો ધીમેથી જાય ને, બોલની સ્પીડ ઘટી જાય, બોલની ભટકાઈને જવાની સ્પીડ ઓછી થઈ જાય. સ્પીડ ઓછી થઈ ગઈ, ગતિ ઉર્જા ઓછી થઈ જાય એટલે તાપમાન પણ ઘટી જાય. એટલે આપણે લખીએ કે પિસ્ટન પાછો જાય ત્યારે આનાથી વિરુદ્ધ પ્રક્રિયા થશે, એટલે કે તાપમાન ઘટશે. બોલ ધીમો પડી જશે, વાયુના અણુઓ ધીમા પડી જશે. બરોબર છે?
હવે છેલ્લો ક્વેશ્ચન પૂછ્યો છે. કેવા ક્વેશ્ચન પૂછે છે કે સચિન તેંડુલકર ભારે બેટ શું કામ વાપરે છે? બરોબર, ભારે બેટ વાપરવાથી તમારે બોલને વધારે ઝડપથી તમે પાછો ફેંકી શકો. હળવું બેટ હોય તો એ બેટ પાછું ફેંકાઈ જાય. જ્યારે બોલને મારો ત્યારે બેટ પાછું ફેંકાઈ જાય તો બોલને તમે વધારે સ્પીડથી મોકલી શકો નહીં. એટલે લાસ્ટ ક્વેશ્ચન તમારે જાતે લખવાનો છે કે બેટ ભારી હોવાથી બોલને વધુ ઝડપથી ફટકારી શકાય છે. બરોબર છે, આવા શબ્દો લખજો. ચાલો લખી લ્યો. આ છે એ, આ છે બી, બરાબર, આ છે સી અને ડી તમારા હોમવર્કનો. થઈ ગયું? ચાલો સ્વાધ્યાયનો 11મો દાખલો પાછો આવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 11. એ પણ સારો ક્વેશ્ચન છે અને MCQ માટે તમે એને IMP પણ થોડોક ગણી શકો, કારણ કે ખૂબ જ આમ વ્યવસ્થિત અને લોજિકલ માઇન્ડ લગાડવાવાળો ક્વેશ્ચન છે. 13.11 સ્વાધ્યાયમાં 13.11. ચાલો રકમ વાંચો. રકમ કેટલાને સમજાય છે? જો ચાલો કે 1 મીટર લાંબો પાઇપ છે એ સમક્ષિતિજ રાખેલો છે. એનો એક પાઇપ છે ને એક છેડો ખુલ્લો છે, એક છેડો બંધ છે. એટલે આવી કંઈક આકૃતિ થશે કે આ આપણો પાઇપ છે ને, બરોબર, કેટલો છે? 1 મીટર લાંબો છે. એટલે એને 100 સેન્ટીમીટર લખી નાખું. આટલો લાંબો છે. સેન્ટીમીટરમાં શું કામ ફેરવું? તો બીજા બધું એ રકમ આપણે વાંચશું ને એ બધું સેન્ટીમીટરમાં આપેલું છે, બરાબર. તો આ પાઇપ છે, એની અંદર શું કીધું છે કે 76 સેન્ટીમીટર લાંબો પારાનો આડો સ્તંભ ધરાવે છે અને તે 15 સેન્ટીમીટર હવાનો સ્તંભ રચે છે, ટ્રેપ કરે છે. રચે છે એની બાજુમાં જો ટ્રેપ કરેલું છે. ટ્રેપ કરેલનો અર્થ શું થશે કે એને પકડી રાખ્યો. એટલે હું તમને ક્વેશ્ચન આમ કહું છું કે ત્યાં તમે થોડુંક ફેરવી નાખો કદાચ. રચે છે એની બાજુમાં ટ્રેપ, ટ્રેપ એટલે પકડી રાખ્યું છે, આવું તમે બાજુમાં તમે લખી શકો કે 76 સેન્ટીમીટર પારાએ 15 સેન્ટીમીટર હવાને પકડી રાખ્યું છે. શું કર્યું છે? 76 સેન્ટીમીટર પારાએ 15 સેન્ટીમીટર હવાને પકડી રાખ્યું છે. તો આટલો પારો છે. જો સોરી, આ પારો છે. કેટલો છે? 76 સેન્ટીમીટર. બરોબર. આખો પાઇપ થોડોક મોટો છે. પાઇપ છે ને એ 100 સેન્ટીમીટર લાંબો છે. અને આ બાજુ શું છે? તો આ છે હવા. આ પારો. હવાની લંબાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર. મને કેમ ખબર પડી આ પાઇપ લાંબો છે? તો 15 ને 76 કેટલા થાય? 15 ને 76 એને 100 માંથી બાદ કરો. અત્યારે મગજ કામ નથી કરતું. 15 ને 76, 6 ને 5 11 નો 1, 8 ને 9 થાય, 91 થાય. એટલે આ વધ્યું. બાકીનો જે ભાગ છે ત્યાં શું આવે? તો ત્યાં પાછી હવા આવી જશે. ત્યાં શું આવી જશે? પાછી હવા. બરોબર છે? સમજાઈ ગયું? ક્વેશ્ચન સમજો કે એક નળી છે, નળી 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર લાંબી છે. એમાં 76 સેન્ટીમીટર પારો ભર્યો છે ને સમક્ષિતિજ રાખેલું છે. અને હવા છે એ 15 સેન્ટીમીટરની છે, એની પારા એ હવાને પકડી રાખી છે, કિડનેપ કરી રાખી છે. બરોબર. આ બાજુ હવેનો ક્વેશ્ચન શું છે કે જો નળીને
ખુલ્લો છેડો તળિયા તરફ આવે તેમ ઉલટાવી દેવામાં આવે. ઉલટાવી દેવો મેં એડ કર્યું છે કે જો નળીને, આ નળી છે ને એને આપણે આમ ઉલટાવી દઈએ. આ પહેલી સ્થિતિ છે. પછી આપણે શું કરી નાખ્યું, નળીને ઊંધી કરી નાખી. ઊંધી કરી નાખી એટલે આવી પરિસ્થિતિ કરી નાખી. આ નળી બરાબર, એને આપણે આમ ઊંધી કરી નાખી. ઊંધી કરી નાખી ને તો પૂછે છે પારો કેટલો ઢોળાશે, કેટલો પારો ઢોરાઈ જશે. તમે કે બધોય ઢોરાઈ જશે? નહીં, બધોય નહીં ઢોરાય. કારણ કે આ હવા છે ને એ હવા આ થોડાક પારાને પકડી રાખશે. બરાબર છે, અહીંયા નીચું દબાણ બનશે, નીચું દબાણ છે એ આ પારાને પકડી રાખશે, એટલે બધો પારો બહાર નહીં નીકળી જાય. જ્યારે તમે આ નળીને ઊંધી કરો ને, આમ છે નળી, અંદર પારો ભરેલો છે, આ વ્હાઈટ છે એ પારો ગણી લો, ઊંધી કરો તો પારો બધોય બહાર નીકળશે નહીં. તો કેટલો બહાર નીકળો એ ગણી દેવાનો છે. આવો લોજિકલ ક્વેશ્ચન છે. ચાલો તો વિચારીએ કે જ્યારે એને ઊંધું કરો ને તો પારો અહીંયા સુધી તો આવી જ જશે. તો આ ધારો કે પારો આટલો વધ્યો, હવે આટલો પારો વધ્યો. ધારો કે લખીએ બાજુમાં, ધારો કે x સેન્ટીમીટર જેટલો પારો બહાર નીકળી જાય છે. કેટલો પારો બહાર નીકળી જાય છે? x સેન્ટીમીટર. તો આ વૈધો કેટલો હોય? તો આ વૈધો કેટલો હોય? તો 76 - x સેન્ટીમીટર વૈધો હોય. x બહાર નીકળી ગયો, પહેલાં 76 હતો તો આટલો વૈધો હોય. હા, વૈધો હોય. ટોટલ હવા કેટલી હતી? 15 ને 9. ટોટલ હવા કેટલી હતી? 15 અને 9. કે પારાનો સ્તંભ એ 76 - x સેન્ટીમીટર થશે અને હવાનો સ્તંભ, હવા પહેલા કેટલી હતી? તો 15 + 9 હતી. હવે x જેટલી વધી ગઈ હોય, કારણ કે આ x જેટલું ખેંચી લીધું હોય. સમજાણું કે નહીં? પારો આમ ઊંધું કરવાથી બધું x જેટલું નીચે આવી ગયું હોય. તો પહેલાં હવા કેટલી હતી? 9 અને 15, ટોટલ 24 જેટલી હવા હતી, 24 સેન્ટીમીટર જેટલી. પહેલાં આપણે પહેલાં લખીએ, પહેલાં અને આ પછી. તો પહેલાં પારો કેટલો છે? તો પારો છે 76 સેન્ટીમીટર, હવા છે 15 + 9 એટલે 24 સેન્ટીમીટર છે. તો પારામાં x ઘટ્યું તો હવામાં x વધે. હવાનો સ્તંભ છે ને એ 24 + x આવી જાય સેન્ટીમીટર, એટલે કે આવશે 24 + x સેન્ટીમીટર. અહીં સુધી ભેગા છો? ચાલો હવે આટલું લખી લ્યો. આ નળી છે ને થોડીક જાડી થઈ ગઈ, પણ વાંધો નહીં, હવે તમે સમજી જાજો. ચાલો પાછા આવીએ. હવે અહીં દબાણ જોઈએ. આપણે દબાણ વિશે થોડીક વાત કરીએ કે પેલા સમક્ષિતિજ હતી ને, તો આ છેડો હવામાં ખુલ્લો છેડો છે, આ હવામાં ખુલ્લો છેડો છે, એટલે અહીંયા વાતાવરણનું દબાણ હશે. P = 1 વાતાવરણ હશે. બરાબર, થોડુંક આપણે બેઝિક પાછું યાદ કરીએ તરલ ચેપ્ટરનું, કે 1 વાતાવરણ બરાબર 760 mm of Hg થાય, અથવા સેન્ટીમીટરમાં લખવું હોય તો 76 સેન્ટીમીટર ઓફ Hg થાય. 1 વાતાવરણ એટલે બરાબર છે. તો અહીંયા દબાણ અત્યારે કેટલું છે? અહીંયા 1 વાતાવરણ એટલે કેટલું લખી નાખું? 1 વાતાવરણ એટલે લખી નાખું સેન્ટીમીટરમાં લખીએ છીએ એટલે 76 સેન્ટીમીટર લખશું. તો અહીંયા દબાણ આવશે, દબાણ P = 1 વાતાવરણ બરાબર 76 સેન્ટીમીટર ઓફ Hg. પારાની 76 સેન્ટીમીટર લંબાઈ. પછી લંબાઈ ઉપરથી તો તમને ગણતા આવડે ને, ρgh. ρ ને મૂકો, g ને મૂકો અને ઘનતાને મૂકો.
એટલે આપણે લંબાઈના સ્વરૂપમાં લખેલું છે. તમને યાદ હોય પાસ્કલનો નિયમ યાદ કરો કે સમાન ઊંચાઈએ એનું શું કહેવાય દબાણ સરખું હોય. તો સમક્ષિતિજ છે તો અહીંયા એક વાતાવરણ હોય તો અહીંયા હવાનું દબાણ પણ કેટલું હોય? અહીંયા હવાનું દબાણ પણ એક વાતાવરણ હોય. દબાણ P બરાબર એક વાતાવરણ એટલે કે 76 સેન્ટીમીટર Hg ના. દેખાય છે કે નહીં આટલું? ચાલો દેખાય છે બરાબર. આ દાખલાનો છે ને હું થોડોક સારો ફોટો પાડી લઈશ બરાબર, કારણ કે દાખલો હજી મોટો થશે અને તમને મોકલી દઈશ તો કદાચ આ ઝીણું લખેલું છે ને એ દેખાઈ જશે. તો અહીંયા એક વાતાવરણ દબાણ છે તો આ એ જ ઊંચાઈ ઉપર છે એટલે અહીંયા પણ કેટલું દબાણ થશે? એક વાતાવરણ. એટલે આપણે લખતા જઈએ આ બાજુ કે પહેલામાં જ લખીએ છીએ બરાબર. હજી આપણે પહેલામાં જ લખીએ છીએ હવાના સ્તંભમાં દબાણ બરાબર 76 સેન્ટીમીટર Hg. પછી અહીંયા પછીમાં લખીએ હવાના સ્તંભમાં દબાણ કેટલું હોય છે? હવે અહીંયા દબાણ કેટલું હોય છે? ખૂબ જ સારો ક્વેશ્ચન છે. હવે અહીંયા દબાણ કેટલું હોય છે? પહેલાં તો આટલો હતો એક વાતાવરણ જેટલું, હવે કેટલું હશે વિચારો. તો આ છેડો તો હવામાં ખુલ્લો છે એટલે અહીંયા એક વાતાવરણ દબાણ લાગતું હોય બરાબર. એને PATM કહી દઈએ, એટમોસ્ફેરિક પ્રેશર PATM. પછી તમે જુઓ કે મર્ક્યુરી છે ને, આ મર્ક્યુરી નીચે પડ્યો અહીંથી, આ મર્ક્યુરી અહીંથી નીચે પડે છે તો એ હવાને ભેગો ખેંચવાનો ટ્રાય કરશે. ફરીથી કે મર્ક્યુરી નીચે પડશે તો એ અહીંયા રહેલી હવાને આમ ખેંચવાનું ટ્રાય કરશે. આ કોના જેવી પરિસ્થિતિ હતી ખબર છે? ઓલો ગ્લાસ, તમે ખાલી ગ્લાસ હોય ને એ આપણે આમ રાખી એકવાર જોરથી હાથ ઉપર મારીએ અને પછી ખેંચવાની ટ્રાય કરીએ ને તો ખેંચવામાં વાર લાગે. અથવા હવા ભરેલો ગ્લાસ હોય ને એને આમ ઊંધો કરી અને ઝડપથી તમારે કેમાં ડૂબાડી દેવાનું? પાણીની ડોલમાં તમારે ડૂબાડી દેવાનું. પછી એને બહાર ખેંચવું હોય ને તો અઘરું લાગે. અહીંયા એવું જ થશે કે આ મર્ક્યુરી છે એ અહીંયા રહેલી હવાને નીચે ખેંચશે. વાતાવરણનું દબાણ ક્યાં લાગશે? ઉપર. અને મર્ક્યુરી છે એનું દબાણ ક્યાં લાગશે? નીચે. એટલે આપણે કહીએ છીએ કે અહીંયા બે દબાણ લાગશે. એક અહીંયા લાગશે વાતાવરણનું અને આ બાજુ લાગશે આ પારાનું દબાણ. પારો કેટલો છે? તો પારો છે 76 - x અને વાતાવરણનું દબાણ અહીંયા લખેલું છે 76 સેન્ટીમીટર. એટલે હવાના સ્તંભમાં દબાણ લખું મારે અહીંયા તો P વાતાવરણ માઇનસ PHg, આ થશે PHg બરાબર છે. અને આ P વાતાવરણ કરો. વાતાવરણ જ મોટું હોય ને એ તો દેખાય છે ને, કારણ કે આ તો 76 - x છે અને વાતાવરણનું 76 એટલે મોટા માઇનસ નાનું કરેલું છે. કદાચ તમે ઊંધું કરો ને માઇનસમાં આવે એનાથી કોઈ ફરક પડતો નથી. ચાલો, વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર માઇનસ પારાનું દબાણ, પારાની લંબાઈ કેટલી છે? આ એટલે આ આવશે 76 - x સેન્ટીમીટર. કાઉન્સ છોડો. 76 સેન્ટીમીટર માઇનસ 76 સેન્ટીમીટર પ્લસ x સેન્ટીમીટર. સેન્ટીમીટર ન લખો તો મને કોઈ ફરક નથી બરાબર. એ તો તમને સમજાય એટલા માટે મેં લખેલું છે. 76 - 76 ગયા એટલે હવાના સ્તંભમાં પછી દબાણ અત્યારે પછી ચાલે છે કેટલું આવશે? x સેન્ટીમીટર ઓફ Hg બરાબર. પહેલાનું દબાણ છે એને P1 કહી દઈએ અને પછીનું દબાણ છે એને P2 કહી દઈએ. સમજાઈ ગયું? અહીં સુધી ભેગા છો? P1 ને P2. પહેલાનું દબાણ 76, પછીનું દબાણ x. ચાલો હવે આ બાજુ લખવાનું, આ ઉપર લખી લ્યો તમારી બુકમાં બરાબર. મને નડે છે.
ચાલો જો કે આમાં તાપમાન બદલાતું નથી, એટલે કે ટી અચળ હોય તો તાપમાન કેવું હોય, આ પ્રક્રિયામાં તાપમાન તો ક્યાંય બદલાતું નથી, એટલે તાપમાન અચળ હોય તો P1 V1 બરાબર P2 V2. V એટલે કદ છે, બરાબર. V એટલે શું છે? કદ. તો આ નળીનું કદ લેવું પડશે, તો લઈ લઈએ, એમાં શું વાંધો છે. P1 ની કિંમત કેટલી છે? P1 ની કિંમત છે આ રે, સેન્ટીમીટરમાં જ રાખીશું. બે બાજુ સેન્ટીમીટર હશે તો ચાલશે, બરાબર. એક બાજુ ન હોવું જોઈએ, બે બાજુ હોવું જોઈએ. એટલે અહીંયા આવશે 76 ગુણ્યા V, ટ્યુબનું કદ, ટ્યુબનું કદ પાઈ આર સ્ક્વેર h થાય. ટ્યુબ નળાકાર છે, h એટલે આ લંબાઈ આવશે, એટલે અહીંયા આવશે પાઈ આર સ્ક્વેર અને h. h એટલે કે લંબાઈ. પહેલાની લંબાઈ કેટલી છે? તો પહેલા હવાની લંબાઈ અહીંયા જો આ 15 છે, અંદર દબાયેલી હવા જ જોવાની છે ને, બીજી તો કઈ જોવાની છે, એટલે 15 બરાબર. પછીની કેટલી થશે? તો P2 છે આપણી પાસે x અને એનું કદ પાઈ આર સ્ક્વેર h. એની માટે h કેટલું છે? બીજી વાર હવાનો સ્તંભ, આ હવાનો સ્તંભ, હવાના સ્તંભનું કેટલું થઈ ગયું? 24 + x. સમજાઈ ગયું? આટલી વસ્તુ કરવાની છે. બે બાજુથી પાઈ આર સ્ક્વેર કટ થઈ જશે, કારણ કે બે બાજુ સરખું જ છે, બરાબર છે. હવે ગુણાકાર કરો તો 76 ગુણ્યા 15, 76 ગુણ્યા 15, 0 76, 6 35 ની 0 વધી 3, 7 50 35 ને 38, 0 6 2 12, 13 14 નો ચોગડો વધી 1 અને 11, એટલે અહીંયા આવશે 1140 બરાબર x અને 24 + x. ચાલો અંદર ગુણાકાર કરો. 1140 બરાબર 24x + x². 1140 ઓલી બાજુ લઈ જવાય એટલે અહીં 0 વધશે, તો x² + 24x - 1140. આ દ્વિઘાત સમીકરણ છે. કેવું સમીકરણ છે? દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમારે ઓમાં આવતો કે સમીકરણનો ઉકેલ x બરાબર -b ± √(Δ/2a) છેદમાં 2a આવું આવતું. અને ડેલ્ટાની કિંમત હું સીધી લખી નાખું છું. શું આવશે? b² - 4ac. જેનાથી દૂર ભાગ્યા હતા એ જ પાછું આવી ગયું. તો આ તો ઉપયોગ જનરલમાં આવશે, આ ગોખવું હોય તો ગોખી લ્યો. બાકી ફિઝિક્સમાં આનો ઉપયોગ પુષ્કળ વધારે થશે અને થવાનો જ છે. તમારે તો હજી 12મું ચાલુ થયું છે, જેમ જેમ આગળ જશો આનો પુષ્કળ ઉપયોગ થશે, એટલે આ ગોખેલું હોવું જોઈએ. ચાલો આમાં a અને b કોણ થાય? તો a બરાબર x નો સહગુણક હોય ને એને a કહેવાય, એટલે a બરાબર 1 છે, b બરાબર 24 છે અને c બરાબર માઇનસ નિશાની સહિત લેવાનું. યાદ કરો તમારું 10મું ધોરણ. ચાલો ઉપર મૂકો, એટલે x ની કિંમત આવશે -24 ± √(b²). b² એટલે 24 નો વર્ગ -4, a 1 અને c છે -1140 ડિવાઈડ બાય 2, a ની કિંમત છે 1. ચાલો આ રૂટવાળાનું માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. સાદરૂપ આપો 24 નો વર્ગ 576, એટલે અહીંયા તમે સાદરૂપ આપશો વર્ગમૂળે કાઢી નાખો, બરોબર છે. તો અહીંયા તમને સાદરૂપ મળશે 5136. ખાલી અંદરનું કહું છું, વર્ગમૂળ નથી કાઢ્યું. -24 ± √(5136) બરોબર છે. વર્ગમૂળ કાઢો તો ત્યાં 71.66 આવશે. કેટલું આવશે? 71.66 ડિવાઈડ બાય 2. એકવાર પ્લસ લ્યો, એકવાર માઇનસ લ્યો. એકવાર પ્લસ લઈએ, તો x બરાબર -24 + 71.66 / 2
અને બીજી વાર લઈએ માઇનસ, તો -24 -71.66/2. આનો જવાબ ઋણ આવશે. હવે ઊંચાઈ ઋણમાં હોય નહીં, ઊંચાઈ ઋણમાં હશે નહીં, એટલે આ આવશે નહીં, કારણ કે x આ નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે x ઋણ ન હોય, એટલે આ જવાબ છે ને એ કેન્સલ થઈ જશે. એટલે વૈધો શું? ઉપરનો જવાબ વૈધો. ઉપરનો જવાબ ગોતો તો અહીંયા આવશે 23 પોઈન્ટ કંઈક આવે છે, 23.8, બસ 23.8 આવે છે. બધું સેન્ટીમીટરમાં છે. તો આટલો પારો ઢોરાઈ જાય. ઓહો, આટલો પારો ઢોરાઈ ગયો, એમાં આપણે તો માથાકૂટ કરી લીધી, અહીંથી ચાલુ કરીને છેલ્લે સુધી. બરાબર, તો આ આપણો આન્સર આવશે. એટલે કે 23.8 સેન્ટીમીટર, એટલે લગભગ 24 સેન્ટીમીટર જેટલો પારો બહાર નીકળી જશે. બસ હવે પછી તમારે ગોતવું હોય તો વાંધો નહીં કે પાછળ કેટલો વૈધો, તો ટોટલ કેટલો હતો? તો ટોટલ હતો 76. 76માંથી 24 નીકળી ગયો તો 52 જેવો વધે. એટલે પાછળ વૈધો કેટલો હોય? તો 52 જેવો વૈધો હોય. અને પછી હવા કેટલી વૈધી હોય? બરાબર, તો ટોટલ 100 છે, એમાંથી 52માં પારો આવી ગયો, આ 52 છે, તો પાછળ 48 વૈધું હોય. પણ એવું બધું લખવાનું જરૂર નથી. આપણો આન્સર અહીંયા પૂરો થશે. ચાલો લખી લ્યો. ખૂબ જ સરસ દાખલો છે. 1-2 વાર રિપીટ કરવો પડે, વિડીયો જોઈને તો કરી નાખજો. બરાબર, અને લખવાની ટેવ આમ જ પાડવાની. ઉપરની આકૃતિ અહીં સુધી જાય છે અને નીચેની આકૃતિ અહીં સુધી જાય છે. બરાબર છે? એવું હોય તો એક પિન પેજમાં સરળ લખી નાખજો. ચલો થઈ ગયું. આની પછીનો દાખલો 13.2 આજે પૂરા જ કરી દેશું. ઉપર 2-3 દાખલા જ છે. ચાલો રકમ જો. હવે કોઈ અઘરા દાખલા નથી. બરાબર, અઘરા બધા વયા ગયા. હવે બધા થોડા નાના નાના દાખલા છે કે એક સાધનમાં હાઇડ્રોજનના પ્રસરણ, ભળવું કાઢી નાખો. બરાબર છે, મિક્સ થવું એટલે એ શબ્દ ત્યાં કામ ન દે. આપણે પ્રસરણ શબ્દ કામનો છે. બરાબર, હાઇડ્રોજન ભળી જવું એ શબ્દ ત્યાં કામનો નથી. તો એક સાધનમાંથી હાઇડ્રોજન પ્રસરવાનો દર આપણને આપેલો છે. શું આપેલો છે? હાઇડ્રોજનના ભળવાનો દર અથવા તો પ્રસરણનો દર. આ બધી વસ્તુ આપણને આપેલી છે. ચાલો સ્વાધ્યાયમાં 13.12 શું આપ્યું છે આપણને? હાઇડ્રોજન પ્રસરણ. પ્રસરણને ઇંગ્લિશમાં ડિફ્યુઝન પણ કહેવાય. શબ્દ યાદ રાખો તો સારું. નો દર આપેલો છે 28.7 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ.
28.7 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો આને આપણે R1 કહી દઈએ અને શું નામ આપીએ છીએ આપણે? R1. તમારે A1 B1 C1 કોઈ પણ નામ આપવું એ આપો. મારે R1 આપવું છે. પછી હજી એક અજ્ઞાત વાયુ આપ્યો છે. અજ્ઞાત વાયુનો પ્રસરણનો દર એ આપેલો છે. કેટલો આપ્યો છે? 7.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. એટલે એમ કહે છે કે વાયુ છે ને 1 સેકન્ડમાં કેટલો પ્રસરણ પામશે? તો 1 સેકન્ડમાં છે ને એ આટલો ફેલાઈ જાય. આમ અહીંથી એક 28 સેન્ટીમીટર ક્યુબનો એક ખોખું દોરો. આ ઘન છે, કદ છે, એટલે કે 28 સેન્ટીમીટરનું ખોખું લ્યો તો વાયુ છે એની અંદર સમય છે. 28 સેન્ટીમીટર એટલે કેટલું થાય? આટલું લગભગ આપણી ઓલી સ્કેલ નો આવે એનાથી ખોખું બનાવી લેવા એના જેટલું થાય. અને આ બીજો વાયુ છે એ તો 7 સેન્ટીમીટરમાં જ જાય છે 1 સેકન્ડમાં. તો આ ધીમો છે. બીજું શું આપેલું છે? તો આ અજ્ઞાત વાયુ કયો હશે? તો અજ્ઞાત વાયુ કયો હશે? આ ક્વેશ્ચન છે. કહી દો કયો હશે. તો જો અહીંયા છે ને નીચે એક નોંધ આપેલી છે કે જે આપણા ફોર્મ્યુલાના લિસ્ટમાં જશે. બરાબર છે? આનું ફોર્મ્યુલા લિસ્ટ છે ને એમાં નાખી દેજો કે વાયુના પ્રસરણનો દર અથવા પ્રસરણનો વેગ, જેને ડિફ્યુઝન રેટ પણ કહેવાય. ડિફ્યુઝન દર એટલે રેટ, જેને ડિફ્યુઝન રેટ પણ કહેવાય, એ રેટ આપણને આપેલો છે. તો એનું સૂત્ર છે, આનો આન્સર લખીએ, એને ગ્રેહામનું સૂત્ર કહેવાય. ગ્રેહામનું સમીકરણ સૂત્ર શું કહે છે કે પ્રસરણનો દર R ચલે છે 1/√m. m એટલે આણવીય દળ. m એટલે શું છે? આણવીય દળ. સમજાઈ ગયું? ચાલો એની નીચે એને સૂત્ર બનાવીને તૈયાર આપ્યું છે કે R1/R2 બરાબર √m2/m1. બરાબર છે? પણ આપણે આ યાદ રાખવાનું છે, એની ઉપરથી આ બનાવવાનું હોય. વ્યસ્ત પ્રમાણમાં છે એટલે R1 ની સામે M2 આવશે ને R2 ની સામે M1 આવશે અને આખું વર્ગમૂળમાં આવશે. ચાલો આપણે વાયુ કયો હશે એ ખબર પાડવી હોય તો આણવીય દર ખબર પડી જાય કે 14 હોય તો નાઇટ્રોજન હોય, સોરી 28 હોય તો નાઇટ્રોજન હોય, એ રીતે 18 હોય તો પાણીની બાષ્પ હોય, એવું આપણે વાત કરતા હોય. તો બસ અહીં જ ગોતવાનું છે. તો અહીંથી મારે M2 ગોતવાનું છે એટલે બંને બાજુ વર્ગ કરો. R1 નો વર્ગ છેદમાં, અથવા આમ કરી નાખીએ, બંને બાજુ વર્ગ કરીએ એટલે R1/R2 નો વર્ગ બરાબર M2/M1. ટોપી સામેથી નીકળી જાય. M2 ને કરતા બનાવો એટલે M2 બરાબર આ M1 ને સામે જવા દો એટલે M1 ગુણ્યા R1/R2 નો વર્ગ. બધી કિંમત લખી નાખો. ઉપર પડી છે કિંમત. M1 પેલો કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન માટે M થાય 2. ગ્રામનું ગ્રામમાં રાખો, કોઈ ફરક પડતો નથી, કારણ કે સામે ગ્રામમાં મળશે. તો R1 કેટલું છે? તો R1 આપ્યું છે આ 28.7 ભાગ્યા આને R2 કહી દો. R2 ની કિંમત આપેલી છે આપણને 7.2 અને એનું વર્ગમૂળ છે, સોરી વર્ગ છે. બસ તો અહીંયાથી કિંમત ગોતો. અહીંથી આપણે કિંમત ગોતીએ તો 32.09 મળશે. 32.09. તો 32 એટલે ઓક્સિજન હોય, ઓક્સિજન વાયુ હોય. O2 ની અંદર O2 નો જે અણુભાર છે એ 32 છે. એટલે કે આની ઉપરથી આપણે કહી શકીએ કે અજ્ઞાત વાયુ છે તે ઓક્સિજન છે. અજ્ઞાત વાયુ O2
હોવો જોઈએ કે ભાઈ ઓક્સિજન સિવાય બીજું કોઈ અહીંયા હોઈ શકે નહીં. આ લગભગ 32 જેટલું છે. લખી લ્યો ચાલો. આની પછી 13મો દાખલો. 13મો દાખલો છે ને આપણે ખાલી સમજવા ખાતર લખશું, બાકી હકીકતે એની કોઈ અર્થ થતો નથી. 13મો દાખલો એટલો બધો મહત્વપૂર્ણ નથી, એટલે હું તમને સમજાવી દઈશ, એમાં કોઈ ના નથી. બરાબર, સમજાવી બધું આપીશ. બરાબર, ખાલી ધ્યાન આપીને સમજો અને લખવાનું એટલું લખી નાખજો. બરાબર છે, બાકી ઓમ કોઈ કામનો નથી. આ કામનો દાખલો હતો, આનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આની પછીનો નથી. ચાલો ક્વેશ્ચન રીડ કરો. સાવ ગણતરી નાની છે, ખાલી એક ક્વેશ્ચન તમને સમજાવવો જોઈએ કે તમારે છે ને એક સૂત્ર આપેલું છે, હું તમને શોર્ટમાં સમજાવી દઉં. બરાબર, પછી તમે વાંચજો, હું સમજાવી દઉં ને પછી. કે એક સૂત્ર આપેલું છે, સંખ્યા ઘનતાનું સૂત્ર આપેલું છે કે ઊંચાઈ સાથે સંખ્યા ઘનતા કઈ રીતે બદલાય છે. તમે જુઓ તો હવાનું દબાણ છે ને ધીમે ધીમે ઉપર જાઓ એમ ઘટતું જાય. દબાણ ઘટતું જાય ને એટલે હવાના અણુઓ છૂટા છૂટા થતા જાય. એટલે નીચે અણુની સંખ્યા વધારે હોય, ઉપર સંખ્યા ઓછી હોય. એટલે ઊંચાઈ સાથે હવાના અણુઓની સંખ્યા કઈ રીતે બદલાય છે ને વાતાવરણમાં, એનું સૂત્ર એક આપેલું છે. એ સૂત્ર લખીએ. ક્વેશ્ચન નંબર 13મો છે કે હવાના અણુની સંખ્યા ઘનતા, બરોબર, ઊંચાઈ સાથે નીચે મુજબ બદલાય છે. એટલે N2 કહીએ છીએ, N1 EXP એનો અર્થ થાય E ની ઘાત. એનો અર્થ શું થાય? E ની ઘાત. તો અહીંયા E ની ઘાતમાં આપેલું છે કે આ E એક અચળાંક છે, E ની કિંમત થતી હોય 2.71. મેથ્સમાં બે જ અચળાંક છે, એક E ને એક પાય. અહીંયા E ની વાત થાય છે તો E ની ઘાતમાં બધું લખવાનું છે. અહીંયા ઉપર ઘાત આવશે, અહીંયા E ની આ બધી ઘાત આવશે. શું છે ઘાત? તો -mg H2 - H1 છેદમાં kB. બરાબર, ખાલી બીવડાવવા માટે મોટું છે, બાકી કાંઈ મોટું નથી. જો ઇઝી છે. આ તમને કીધું છે, આ આપેલું છે. આ સમીકરણ આપણને આપેલું છે. તો આનું શું કરવાનું છે? તો આની પરથી જ્યારે તમે પ્રવાહીની અંદર એક કલીલ બનાવો એટલે કે ભળે નહીં એવા મોટા કણ ઉમેરો, ત્યારે એની સંખ્યા ઘનતાનું સૂત્ર આની ઉપરથી તારવવાનું છે. શું કરવાનું છે કે આ સંખ્યા ઘનતાનું સૂત્ર આપેલું છે, એની હેલ્પથી પ્રવાહીની અંદર જ્યારે તમે સૂક્ષ્મ કણો તરતા હોય એવું કલીલ બનાવો તો એની સંખ્યા ઘનતાનું સૂત્ર તારવવાનું છે. તો જો ઇઝી સ્ટેપ કરવાના છે, હું કહું એમ લખતા જાઉં. આનો આન્સર કે કલીલ માટે તમને કદાચ ઓલું વસ્તુ ખબર હોય કે પાણીમાં આપણું વજન ઓછું અનુભવ થાય હોય, ભલે 60-70 કિલોના હોય, પાણીમાં જાવ એટલે 20-30 કિલોના અનુભવ થાય, વજન ઘટી જાય. કારણ કે પાણી વડે નીચેથી ઉત્પ્લાવક બળ લાગતું હોય એટલે આપણું વજન ઓછું થઈ ગયું એવો અનુભવ થાય. તે ઓછા થયેલા વજનને આપણે એપેરન્ટ વેટ કહીએ છીએ, અનુભવાતો દળ અથવા આભાસી દળ. તો કલીલ માટે આભાસી દળ, અંદરના જે કણ હશે ને એનું દળ હશે. ફરીથી કે કલીલ માટે જે અંદરના કણ હશે ને
એમનું દળ આભાસી દળ આપણે લેવું પડશે. પાણીમાં તરતા હોય એ સમયનું દળ લેવું પડશે. એટલે આભાસી દળ આ રીતે અપાય, mg રો માઇનસ રો ડેશ અપોન રો, રો માઇનસ રો ડેશ અપોન રો. આ આભાસી દળ છે. આ સૂત્રમાં સાચું દળ છે, બરોબર. આપણે કલીલ માટે વાત કરો ને ત્યારે આભાસી દળ લેવું પડે. એટલે કે આપેલ સૂત્રમાં વાસ્તવિક દળના સ્થાને, વાસ્તવિક વજનના સ્થાને આભાસી વજન લેતા, આ આભાસી વજન થાય. આ પ્યોર વાયુ માટે છે. આ વાયુ જેવું પ્રવાહી છે, એની અંદર તમે કંઈક કણ નાખી દીધા છે. અને બીજું, તથા KB ની કિંમત મૂકતા, એટલે કે KB નું સૂત્ર શું થાય? તો R/Na થાય, કારણ કે KB ઇન્ટુ Na એટલે R થાય. તો અહીંયાથી શું લખી શકીએ તમે કે KB બરાબર R/Na થાય. બસ આ બે વસ્તુઓ આમાં મૂકી દો એટલે આપણો જવાબ આવી ગયો. ચાલો મૂકી દઈએ. પ્યોર સમજવા માટે છે. આ સૂત્ર કોઈ કામમાં અત્યારે આપણે આવતું નથી. તો આમાં પાછું લખાવો, N2 બરાબર N1 e ની ઘાતમાં, e ની ઘાતમાં કેટલું આવશે? આ e ની ઘાત, હાઈ રે મોટી ઘાત છો. જો mg ની જગ્યા ઉપર આ આખું લખી દેવાનું, mg ની જગ્યા ઉપર આ આભાસી લખી દેવાનું. એટલે આવશે માઇનસ mg રો માઇનસ રો ડેશ ના છેદમાં રો. પાછળનું hm ને h2 માઇનસ h1 છેદમાં kb ની કિંમત લખો. kb ની કિંમત આવશે r ના છેદમાં na અને બાજુનો tm ને. બસ હવે થોડુંક ગોઠવીને કરી નાખો કે આ રો ને નીચે બોલાવી લ્યો, એને ને છેદનો છેદ અંશમાં જવા દો, એટલે આપણો આન્સર. એટલે N2 બરાબર N1 e ની ઘાત, ઘાતની અંદર આવશે માઇનસ mg રો માઇનસ રો ડેશ h2 માઇનસ h1 ના છેદમાં, હજી ઉપર na આવશે ગુણાકારમાં, na અને છેદમાં આવશે RT, અને આ રો છેદમાં આવશે એટલે રો RT આવશે. બસ આ સાબિત થઈ ગયું, પતી ગયું. આ કલીલ માટેનું થઈ ગયું, આ વાયુ માટેનું લખી લો. ચાલો છેલ્લો 14મો દાખલો અથવા MCQ જેવો જ છે. એ પણ જો, ચાલો ધ્યાન આપો. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે ક્વેશ્ચન? કે તમને થોડાક પરમાણુઓના દળ અને ઘનતા આપેલા છે, તો એમના કદ ગોતો. બરોબર. આ MCQમાં કદાચ તમે થોડુંક ફેરવીને પૂછાઈ શકે કે દળ અને ઘનતા આપેલા છે, બરોબર છે. તો આપણે શું ગોતવાના છે? એ ટેબલમાં જેટલા આપ્યા છે ને એ બધાના કદ ગોતવાના છે. તો પેલા કદનું સૂત્ર તારવી લઈએ. કદ શું થશે? ચાલો કરીએ. બરોબર. કે કદ v બરાબર 4/3 પાય r નો ઘન. 1 મોલ માટે 1 મોલનું કદ
બરાબર 4/3 πr². Na. ચાલો હવે 1 મોલનું દળ બરાબર કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ કદ ગુણ્યા ઘનતા. આમ લખાય ને, દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. અને અહીંયા એક તમને ધારણા આપી છે કે અણુઓ ગીચોગીચ છે. તમે કહો કે વળી એમની વચ્ચેની જગ્યાનું શું, તો એ ગીચોગીચ લઈ લેવાના છે. કદ ગુણ્યા ઘનતા, કદ આવી રહ્યું 4/3 πr² ઇન્ટુ ઘનતા ρ. ઘનતા ρ આ એમ મળ્યું. આપણે પરિમાણ ગોતવાનું છે. પરિમાણ એટલે ત્રિજ્યા. પરિમાણ કૌંસમાં અથવા એને આપણે ત્રિજ્યા પણ કહીએ છીએ. r બરાબર અહીંથી r ને કરતા બનાવો. r ને કરતા બનાવો ને તો આ 3 જશે સામે. 3 સામે જવા દો એટલે 3m. 4 છેદમાં આવશે, એની બાજુવાળો પાડોશી પાય છેદમાં આવશે અને રોય છેદમાં આવશે. આ r ઘન મેળો. ઓલી બાજુ જાય તો શું થાય? 1/3 થાય. બસ આ પરિમાણનું સૂત્ર મળી ગયું. r નું સૂત્ર મળી ગયું, પરિમાણનું સૂત્ર મળી ગયું. પહેલા એક માટે આપણે ગોતીએ છીએ, બીજા બધા છે ને એ નથી કરવા. બરાબર, હોમવર્કમાં નથી આપતો, બીજા કરવાની જરૂર નથી. પહેલું એક ગણતરી તમારી બુકમાં કદાચ તમને ખ્યાલ હોવી જોઈએ. ચાલો, તો પેલું છે કાર્બન. કાર્બન માટે આણ્વીય દળ આપેલું છે અને બીજી ઘનતા આપેલી છે. ઘનતા આપેલી છે 2.22. અને જો ઉપર ટેબલ શરૂ થાય ને ત્યાં 10³ લખી નાખી આડસુડા. બરાબર, કે બધામાં ન લખવી એટલે ત્યાં લખી નાખી છે. એકમ આવશે kg/મીટરનો ઘન. અને આણ્વીય દળ કેટલું છે તો 12.01. બરાબર, આ ગ્રામમાં હોય, કિલોગ્રામમાં ફેરવવું પડે. 12.01 10⁻³ kg. એ લોકોએ ભલે યુ કીધું છે, પણ આપણને ખબર છે કે 1 મોલનું દળ છે એ યુ ને ગ્રામમાં લઈ લેવાનું. બરાબર છે. ચાલો, કિંમત મૂકવામાં એટલે r બરાબર 3 ગુણ્યા m 12.01 10⁻³ ભાગ્યા 4 ગુણ્યા પાય ગુણ્યા ρ ઘનતા 2.22 10⁻³ અને આનું ઘનમૂળ કાઢવાનું છે. જે પણ આન્સર આવે એનું શું કાઢવાનું છે? ઘનમૂળ કાઢવાનું છે. તો અહીં તમે ગણતરી કરશો ને તો 0.2045 છે કે 2145 છે. 2145 છે ગુણ્યા 10⁻29 નુઈ 1/3 છે. હવે ઘનમૂળ ત્યારે જ નીકળે કે જ્યારે ઘાત હોય ને એ 3ના ગુણાંકમાં હોય. એટલે ઘાતને 3ના ગુણાંકમાં બનાવવી પડે. એટલે આપણે શું લઈ જઈએ? પોઈન્ટને એક આ બાજુ લઈ જઈએ. એટલે 2.1 4 5 10ની જબા ઘાત ઘટે, ઘટી 1 ઘટી એટલે 30 થઈ ગઈ. આની 1/3. આનું ઘનમૂળ કાઢો એટલે ઘાતની ભાગાકાર થઈ જાય. ઘાતની ઘાતનો અહીંયા ભાગાકાર થશે અહીંયા અને આવી જશે -10. હવે આનું ઘનમૂળ કાઢવાનું છે. 2.145 નું ઘનમૂળ. તો 2નું યાદ રાખી લેવાનું. 2નું ઘનમૂળ હોય ને એ 1.3 જેટલું થાય અંદાજે. આ કામ આવશે આગળ ફ્યુચરમાં. 2નું ઘનમૂળ યાદ રાખવાનું. બસ, તો આને 2 લઈ લ્યો અને ઘનમૂળ કાઢ નાખો એટલે 1.3 10⁻10 મીટર. આ ત્રિજ્યા મળી ગઈ. એટલે તમારે જોતી હોય તો 1.3 એંગસ્ટ્રોમ આવશે કાર્બન અણુની ત્રિજ્યા. ઘન માટે થોડુંક વધારે સાચી હશે આ ગણતરી, જ્યારે પ્રવાહી અને વાયુ માટે થોડીક ભૂલ ભરેલી હશે. બરાબર છે. ચાલો, આ સાથે છે બીજા ગણવાની જરૂર નથી. જો તમારે ગણવા હોય શોખ ખાતર તો ગણો, કોઈ વાંધો નથી. આ સાથે આપણે છે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. અને તમારે કોઈ પણ ડાઉટ કે હોય તો મોકલી દેજો અને MCQ એક સોલ્વ કરી નાખજો. ચેપ્ટર નાનું છે અને તરત પતી જશે. MCQ ચોક્કસપણે સોલ્વ કરજો. અને થેન્ક યુ.